ચાલો મિત્રો, જય માતાજી। તો એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો આવી ગયા છીએ ડુંગરામાંથી ખોડિયારમાંના મંદિરે। તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ। આ બધું જંગલ છે, આપ જોઈ રહ્યા છો। તો આમ બધી હેઠે વાળ્યું છે, આમ જીથરી ગામ આવી ગયું છે। અને આની આ આંબલાનું તળાવ છે, મંદિર પણ હોય છે તિરુપતિ બાલાજી કૃષ્ણ ભગવાનનું। તો આપ જોઈ રહ્યા છો, વાડિયું પણ છે નીચે। મસ્ત લોકેશન છે, વાડિયું પણ બહુ સારી બતાવી છે। અહીંયાથી આ રસ્તો છે, અમે રોડ આવી ગયો, આખ્યા હનુમાન આશ્રમ રોડ આવી ગયો। આ બધી વાડિયું છે, અને આમ જે દેખાય એ આંબલા ગામ છે। તો આ મારા ગામમાં ડુંગરામાંથી આ ખોડિયારમાં ડુંગરાની માથે બેઠા છે, આપ જોઈ રહ્યા છો। મારું ગામ આંબલાથી આ તમે જોઈ રહ્યા એ આંબલા છે ગામ। તો ડુંગરા માથે ખોડિયારમાં બેઠા છે। મંદિર પણ બહુ સરસ મજાનું આપ જોઈ રહ્યા છો, મંદિર પણ દેખાય છે પણ હજી દૂર છે। આ નજારો જોઈજો મિત્રો, વાડિયું પણ અહીંયાથી દેખાય છે, આ પણ બહુ ડુંગરો ઊંચો છે, આપ જોઈ રહ્યા છો। અહીંથી પડી જવાય એવું થઈ ગયું, બધું ડુંગરો મોટો છે, વાડિયું છે, આમ તળાવ છે। તો આપ જોઈ શકો છો મિત્રો, હેઠે વાડિયું છે, રસ્તો છે। તો હવે આપણે મંદિરે જ આવી છીએ। તો મંદિરે આપણે જઈ રહ્યા છીએ, આપ જોઈ શકો છો। મંદિર પણ ડુંગરા માથે ઘણું બધું મોટું છે। મંદિરે પહોંચવા આવી ગયા છીએ। તો આપ જોઈ શકો છો, પેલા પાછળ આપણે જંગલ જોઈ લીધી મિત્રો। આ ડુંગરો પણ બહુ ઊંચો છે, તો જોઈ શકો છો, પાછળ પણ જંગલ આવી ગયું, જોઈ શકો છો મિત્રો। અહીંથી ઊંચું પણ બહુ છે, હેઠે વાડિયું છે, આમ જે દેખાય એ જીથરી ગામ આવી ગયું છે, જોઈ શકો છો। આ બધું જંગલ છે ફરતું, અને ડુંગરાની માથે માતાજી બેઠા છે ખોડિયારમાં। તો આપણે મંદિરે જાવી છીએ। આ મંદિર આવી ગયું મિત્રો। તો હેઠે પણ પેલા આપણે અહીંયા પાછળ જોઈ લેવી, અહીંથી પણ બહુ ઊંચું છે, આપ જોઈ શકો છો। હેઠે વાડિયું છે, આ ડુંગરો છે, ડુંગરાની માથે માતાજી બેઠા છે, અને હેઠે બધી વાડિયું છે, ઉલ્પા તળાવ આવી ગયું, આ આંબલા ગામ આવી ગયું, જોઈ શકો છો મિત્રો। હવે આપણે મંદિરે જઈ રહ્યા છીએ। મંદિરની પાછળ પણ નજારો બહુ સરસ છે, આપ જોઈ શકો છો। મંદિરે આવી ગયા છીએ। જઈ શકો છો, અહીંયા બાપુ પણ રહે છે, મંદિર છે। બાપુ પણ હિંચકે છે,
જય માતાજી બાપુ. તો જોઈ શકો છો મિત્રો, મંદિરે આવી ગયા છીએ, ખોડિયાર માના મંદિરે. તો આપણે હમણાં જાવી દર્શન કરવા. બાપુના દર્શન કર્યા. તો જોઈ શકો છો આ ડુંગરાની પાછળ આ જે લોકેશન બતાવે છે મસ્ત છે, બહુ ઊંચું પણ છે નીચે. આપ જોઈ શકો છો હેઠે વાડિયું છે. જંગલ આવી ગયું પાછળ, ઊંચું પણ બહુ છે અહીંયા નીચે. તો મિત્રો હવે આપણે જઈએ જે મંદિરમાં, માતાજીના દર્શન કરીએ એવી. તો જોઈ શકો છો મંદિર છે ખોડિયારમાંનું, સરસ મજાનું મંદિર છે. પછી પાછળનું લોકેશન તમને મિત્રો બતાવું. જય માં ખોડિયાર, જય ભગવતી. તો આપ જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર છે. માતાજીને તમે જોઈ શકો છો મિત્રો. મંદિર પણ સરસ મજાનું છે. ખોડિયાર માને જોઈ શકો છો મિત્રો. તો ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવે તો આવું મંદિર બતાવું. એવો ફરતું મંદિર છે. પાછળની સાઈડ જઈ રહ્યા છીએ. આ પાછળ વાડિયું આવી ગયું, આ ડુંગરો છે. આ પાછળ આપ જોઈ રહ્યા એવું આમલા ગામ છે. આ મંદિર છે. તો મિત્રો હવે પાછળનો નજારો બતાવું તમને. તો જોઈ શકો છો મિત્રો, આપણે આ ડુંગરાની માથે છીએ માતાજીના મંદિરે. તો આપ જોઈ શકો છો પાછળ ઘણું બધું ઊંચું છે. આમ જોઈ શકો છો હેઠે વાડિયું પણ આવી ગયું છે. એ પાછળ ઓલા વાહન જાય ને એ ભાવનગર હાઈવે રોડ આવી ગયો મિત્રો. તો આપ જોઈ શકો છો મંદિર પણ ઘણું બધું બહુ મોટું છે. આપ જોઈ શકો છો નજારો પણ મસ્તીનો છે. મંદિર પણ બહુ સારું છે માતાજીનું, ડુંગરાની માથે છે ખોડિયારમાં. તો હાલો મિત્રો, જય માતાજી, જય ખોડિયારમાં. વિડીયો અહીંયા કરવી પૂરો. મળવી એક નવા વિડીયોમાં મિત્રો. તો ભલે જય માતાજી, જય ખોડિયારમાં.